Hello, good morning. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 5માં વિષય ગુજરાતીમાં પાઠ 9 કદર પાર્ટ 1 આઈડિયલ બુકમાં આપણે ભણી ગયા. હવે પાર્ટ 2 ભણીશું. પાર્ટ 1માં આપણે ભણી ગયા. હવે પાર્ટ 2ની અંદર આપણે પ્રશ્ન નંબર 31 જોઈશું. ઘોડા પર આવેલા રાજાના સિપાહીઓએ વાલાને શું કહ્યું? તો જવાબ, સિપાહીઓએ વાલાને કહ્યું કે અમરેલીના સુબાએ તમને અત્યારે ને અત્યારે જ અમરેલી બોલાવ્યા છે. પ્રશ્ન 32, જગદંબા તમારી ભેર કરે. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? આ વાક્ય આઈ બોલે છે અને વાલા કેસરિયાને કહે છે. પ્રશ્ન 31, વાલાને કચેરીના પગથિયાં ચડતો જોઈ સુબાએ શું કહ્યું? વાલાને કચેરીના પગથિયાં ચડતો જોઈ સુબો દોડ્યો, વાલાને બાથ ભરી ભેટ્યો, બાવડું પકડ્યું અને પોતાની પાસે ગાડી પર બેસાડીને પૂછ્યું, કેસરિયા મને ઓળખ્યો? પ્રશ્ન 34 જોઈએ. જુવાન મરાઠો ક્યાંના સુબા પદે આવ્યો? તો અમરેલીના. પ્રશ્ન 35, ભરી કચેરીમાં કેસરિયાનું વખાણ કરતા સુબાએ શું કહ્યું? ભરી કચેરીમાં કેસરિયાને તારીફ એટલે પ્રશંસા કરતા સુબાએ કહ્યું, વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છે. તે દિવસે કેડેથી વાંસળી છોડીને 500 રૂપિયા ચૂકવ્યા ન હોત તો અમરેલીનો સુબો ન હોત. વાંસણી એટલે તેને કેડેથી એક પૈસા મૂકવા માટેનું નાની એક સરખી કોથળી કહેવાય છે. પ્રશ્ન 36, વાલા કેસરિયાની કદર કોને કરી? તો અહીંયા અમરેલીના સુબાએ કરી હતી. પ્રશ્ન 37, રાધોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી? રાધોબાએ માન સહિત વાલાને પોતાની કચેરીમાં તેડાવ્યો. તાંબાના પતરા પર સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી ઘરણી કામ તેને બક્ષિસ તરીકે લખી આપ્યું. આ રીતે રાધોબાએ કેસરિયાની કદર કરી. 38મો પ્રશ્ન જોઈએ. નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખવાના છે. આપણી વાર્તા હતી એમાં આ આપ્યા છે શબ્દો આડા છે તો ફરીથી ગોઠવીને લખવાના છે. જોઈએ. વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. તો અહીંયા ગોઠવીને ફરીથી આવી રૂપકડી બીજો પ્રશ્ન. અહીંયા આપણને વાક્યો પાઠમાં પ્રથમ કયું વાક્ય આવશે એ આપણે પ્રથમ શોધીને લખવાનું છે. તો અહીંયા આવશે 3 નંબરનું વાક્ય, આવી રૂપકડી કરુણીકીના કાંઠે ઘરણી ગામ આવેલું છે. પ્રશ્ન 2માં અંદર આપણે બીજું વાક્ય, વાલો કેસરિયો એક દી, આ બીજા નંબરમાં આવશે. વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. 3 નંબરમાં આવશે, વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસણી કેડે બાંધી. અને 4થા નંબરમાં આવશે, મારી કદર મારે મોઢે બોલાવે એટલે હાવ. 5મા નંબરમાં આવશે, એલા તાંબાનું પતરું લાવો. 39મો પ્રશ્ન જોઈએ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો અહીંયા આપણે કાંઠો તો કિનારો, શું આવશે? કાંઠો તો કિનારો. અચંબો તો ચિંતા. સાદ તો અવાજ. પાણી તો જળ. કાળજું તો હૃદય. કદર તો હિંમત. રૂપકડી તો સુંદર. માર્ગ તો રસ્તો. મલક તો પ્રદેશ અને ઓલ દોલ એટલે દિલાવર. દાતાર તો દાનવીર. હુકમ તો આજ્ઞા.
વાત તો કથન, ફિરસ્તો તો દેવદૂત અને ભેટ તો બક્ષિસ. પ્રશ્ન 40 જોઈએ. નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. સુવાળું તો ખરબચડું, બાંધવું તો છોડવું, રૂપકડું તો કદરૂપું. પ્રશ્ન 4 ની અંદર સમજણ તો અણસમજણ, 5 પ્રામાણિક તો અપ્રામાણિક, 7 આથમણું તો ઉગમણું, આથમણાનું શું થશે? ઉગમણું થશે. 7 શુદ્ધ તો અશુદ્ધ, યુવાન તો ઘરડું, લેણું તો દેણું. 41મો પ્રશ્ન જોઈએ. હવે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. નદી તો અહીંયા રસ્વની જગ્યાએ દીર્ઘ થઈ જશે. 2 દીકરો તો દીકરો દીર્ઘ થઈ જશે. 3 નિર્ણય તો નિર્ણય, કાઠિયાવાડી તો આપણે રસોઈની દીર્ઘની રસોઈ કરી દીધી છે. અહીંયા જુઓ તો પ્રામાણિકતા તો પ્રામાણિકતા આ રીતે લખાશે. પ્રશ્ન 6 સુરતી તો આ રીતે લખાશે. 7 નંબરમાં સૂરજ તો રસ્વનો દીર્ઘ થઈ જશે. અહીંયા 8 અણધાર્યા તો અણધાર્યા રનો રેપ થઈ જશે. 9 સિપાઈ તો સિપાઈ. પ્રશ્ન 42 જોઈએ. નીચેના શબ્દોના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર તો શું થશે? ગુંજાર. 2 સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી તો વાસણી, હમણાં આપણે જોઈએ ને. 3 મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ તો શું થશે? વાટ ખર્ચી. 4 નંબર પૂરના પાણીની ઝડપે દોડનાર તો પાણી પંથા. 5 ઘોડાને બાંધવાની જગ્યા તો તબેલો. ગાયોને મોટું ટોળું તો ધણ, ગાયોનું મોટું ટોળું ધણ કહેવાય. 7 નંબર પશુને ખાવાનું અનાજ તો જોગાણ આવશે. હવે આપણે પ્રશ્ન 43 જોઈશું. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. ઉડીને આંખે વળગવું એટલે તરત ધ્યાન પર આવવું, એનું વાક્ય પ્રયોગ કરીશું. અમારા ગામની સુંદરતા ઉડીને આંખે વળગે એવી છે. 2 મીટ માંડવી એટલે નજર સ્થિર કરી જોઈ રહેવું. શિક્ષકે અઘરો દાખલો સમજાવતા વિદ્યાર્થીઓએ બોર્ડ તરફ મીટ માંડવાનું કહ્યું. હવે 3 નંબર મન ઉઠી જવું એટલે રસ ન રહેવો. વાક્યમાં પ્રયોગ કરીએ. માતા પિતાના ગુજરી જવાથી અરુણની સંસારમાંથી મન ઉઠી ગયું. 4 નંબર ફાટી આંખે જોઈ રહ્યું, આશ્ચર્યથી જોઈ રહ્યું. વાક્ય પ્રયોગ કરીએ. રમતા રમતા બાળક ટાંકીમાં પડી જતા લોકો ફાટી આંખે જોઈ રહ્યા. 5 નંબર પડ્યો બોલ ઝીલવો એટલે આજ્ઞાનું પાલન કરવું. શું થશે? આજ્ઞાનું પાલન કરવું. 6 નંબર આંખ કરડી થવી એટલે ગુસ્સાથી જોવું. વાક્યમાં પ્રયોગ કરીએ. મહેમાનોની સામે બાળક સામું બોલ્યું, તેથી માતાએ તેની સામે આંખ કરડી કરી જોયું. અહીંયા 44મો પ્રશ્ન. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં આપ્યા છે તેજ એ રીતે. વડોદરા ઉપર ભગવાન સૂર્યનારાયણના તેજ પાથરવા માંડ્યા તો ખાલી જગ્યામાં તેજ આવશે. 2 નંબરનું વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પર પગ ઉપાડ્યો. વેગળું મૂકવા પર પગ ઉપાડ્યો ને, હા, તો વેગળું આવશે. પ્રશ્ન 3 જોઈએ 11 પેજ ઉપર. ઘોડાની ખાલી જગ્યા વાત પકડીને જુવાન મરાઠો બોલ્યો.
જોઈએ તો પ્રશ્ન 4 વાટ ખર્ચેથી વધેલી 500 રૂપિયાની ખાલી જગ્યા વાંસળી કેળે બાંધી છે. અહીંયા 45મો પ્રશ્ન કૌંસમાં આપેલા પ્રત્યયોમાં યોગ્ય પ્રત્યયથી ખાલી જગ્યા પૂરો. ની, નું, ના, નો, થી અને ને આપેલા છે તે મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન જોઈએ આગળ. નાના છોકરાના કાળજા કંપાવે તેવા બોકાસા સંભળાણા. તો અહીંયા ના કર્યું છે ખાલી જગ્યામાં. 2 એવું જુવાન મરાઠાને ખાલી જગ્યા લખ્યું તો ને આવશે. 3 નંબર વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે તો નો આવશે. 4 કચેરીના કબાટમાંથી ખાલી જગ્યા તાંબાનું પતરું હાજર થયું થી ખાલી જગ્યા આગળ જોઈએ. 5 નંબરમાં કેસરિયા ખાલી જગ્યાથી ઘોડાની લગામ તણાઈ ગઈ તો અહીંયા થી આવશે અને અહીંયા ની આવશે. હવે પાના નંબર 47મો પ્રશ્ન જોઈએ. નીચેના કોષ્ટકમાં 5 જોડાક્ષરવાળા શબ્દો ફરતે ગોળ કરો અને આ શબ્દનો વાક્ય પ્રયોગ કરવાનો છે. તો અહીંયા મેં કર્યું છે, તમે જોઈ શકો છો. તમારી વર્કશીટમાં તમારે આઈડિયલ બુકમાં કરવાનું છે. તો પ્રથમ કર્યું છે તિરસ્કાર. તો કોઈ પણ ગરીબ વ્યક્તિનો તિરસ્કાર કરવો નહીં. 2 નંબરમાં આપણે જોઈએ શુદ્ધ ભગવાનનું ભોજન શુદ્ધ હાથોથી જ બનાવવું જોઈએ. 3 નંબરમાં સુરતી કર્યું છે, જોઈ શકો છો તમે. તો ઈશ્વરની સુરતી એ તેમના સુધી પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ છે. 4 નંબરમાં જોઈએ બક્ષિસ. રાજાએ બક્ષિસ આપી. 5 નંબરમાં ફિરસ્તો કર્યું છે. તો તે ગામ લોકો માટે ફિરસ્તો બનીને આવ્યો. 6 નંબરમાં જોઈએ ઉચ્ચાર. ભાષાનું શુદ્ધ ઉચ્ચારણ કરો. પ્રશ્ન 7 આપણે જોઈએ બ્રાહ્મણ. બ્રાહ્મણનો હંમેશા આદર કરો. એ રીતે આપણે એક ચોરસ આપ્યું છે, એમાંથી શબ્દો શોધીને લખ્યા છે, તે તમારે લખવાના છે. 47મો પ્રશ્ન નીચેના ફકરામાં યોગ્ય સ્થાને વિરામચિહ્નો મૂકી સુવાચ્ય અક્ષરે લખો. આવો આવો કેસરિયા બોલતા બાથ ભરી લીધી. વાલો કેસરિયા ઘડીક વાર મૂંઝાણું. આસુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખે ગાડી માથે બેસાડી ઊભો સુબો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? આવો આવો કેસરિયા આપણે આ શું અક્ષરે લખવાનો છે. ફકરાને ફરીથી લખવાનો છે, વિરામચિહ્નોને યોગ્ય મૂકીને. અહીંયા જો પ્રશ્નાર્થ વાક્ય, અહીંયા ઉદ્ગાર વાક્ય છે. એ જ રીતે આપણે અલ્પવિરામ પૂર્ણવિરામને ધ્યાનમાં રાખીને ફરીથી લખીશું. આ લખેલો છે, તમે જોઈને લખી શકો. પ્રશ્ન 48 નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવો. તો અહીંયા આપણે પોશાક, પંથ, પતરું, પ્રીત અને પાઘડી. તો અહીંયા આપણે શું કરીશું? કક્કાવારીમાં પ પહેલો આવશે. કક્કાવારીમાં પ પહેલો આવશે તો પતરું, પંથ, પાઘડી, પોશાક અને પ્રીત. 2 નંબરમાં ફરમાન, કેસરિયા, સુબો, ડેલી અને વાસિંદો. તો કેસરિયા, ડેલી, ફરમાન, વાસિંદો અને સુબો આ રીતે લખીશું. તો કદરનો આપણે પાર્ટ 2 પણ પૂર્ણ કર્યો. તો આઈડિયલ બુકમાં આપણે લખીશું, આપણે નોટબુકમાં પણ હોમવર્ક તરીકે લખીશું. તો આજનું થયું આપણું હોમવર્ક. તો આપણે યોગ્ય રીતે અને સારા અક્ષરે લખીશું. ઓકે, બાય બાય.